માંગરોળ તાલુકામાં મતદારોના મતાધિકારને છીનવી લેવાના બનાવમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી આમને સામને આવી ગઈ છે। માંગરોળ તાલુકામાં 12,700 જેટલા મતદારોના નામ રદ કરવા મુદ્દે ભાજપના લઘુમતી મોરચાના આગેવાનોએ વળતો પ્રહાર કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોનું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે। માંગરોળ મામલતદાર કચેરી રાજકીય પક્ષો માટે યુદ્ધનું મેદાન બની છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, લઘુમતી સમાજના લોકો, અન્ય સંસ્થાઓ દ્વારા માંગરોળ તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિ થયાનો આરોપ લગાવી દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી રહી છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। સત્તાધારી પાર્ટી વિરુદ્ધ આરોપો છેલ્લા કેટલાય દિવસોથી લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે હવે સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા આ મુદ્દે વિરોધ પક્ષો સામે આરોપો મૂકવામાં આવી રહ્યા છે। ભાજપ જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ, જિલ્લા ભાજપ લઘુમતી સમાજના પ્રમુખ હુસેન આરાફની આગેવાની હેઠળ લઘુમતી સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલમાં ગુજરાત રાજ્યમાં તમામ સમાજો સાથે હળીમળીને રહેવામાં આવે છે અને ભાઈચારાની ભાવનાથી રહેવામાં આવે છે, ત્યારે સમાજ વચ્ચે વેરઝેર કરાવીને પોતાનો રોટલો શેકવા માટે અને રાજકીય લાભ લેવા માટે ખોટી રીતે ત્રાહિત વ્યક્તિઓના ખોટા નામ, સરનામાથી ખોટા મોબાઈલ નંબર દર્શાવીને 7 નંબરના ફોર્મ ભરવામાં આવે છે, જે તમામ સમાજના આગેવાનો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે। આ ફોર્મ નંબર 7ની તટસ્થ તપાસ કરવામાં આવે અને અધિકારનો હક યથાવત રાખવામાં આવે તેવી મામલતદાર સમક્ષ માંગ કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ પઠાણ આજરોજ 7 ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી નામ કમી કરવા માટેની, એ પ્રક્રિયા જે લોકોએ માંગરોળ તાલુકામાં 12,700 જેટલા ફોર્મ ભરેલા હતા એ ફોર્મને રદ કરવા માટે અમે આજે મામલતદાર શ્રી માંગરોળને આવેદનપત્ર આપીને એ ફોર્મો રદ કરવા માટેની અપીલ કરી છે અને તેના માટેનું એક આવેદનપત્ર અમે આપ્યું છે। પરંતુ આ જે ફોર્મો ભર્યા છે એની અંદર ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે અન્ય પાર્ટીના આગેવાનો કે અન્ય પાર્ટીએ આ ફોર્મ ભર્યા છે એવી અમને શંકા છે। પરંતુ જ્યારે પણ કંઈ થાય અને મુસ્લિમોના નામ આવે, મુસ્લિમ સમાજનું નામ આવે, ત્યારે ખરેખર બધા જ ભારતીય જનતા પાર્ટીની પછાડી લાગી પડતા હોય છે। પરંતુ આ વાત સત્યથી વેગળી છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ આવા કોઈ ફોર્મ ભર્યા નથી અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મારું પણ ફોર્મ આમાં ભરાયું છે। મારા સાથી અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ એવા અમારા અમીષાબેન પરમાર, એમનું નામ પણ આમાંથી કમી કરવા માટે ફોર્મ ભરાયું છે અને સાથે સાથે અમારા એસસી મોરચાના પ્રમુખ રાજુભાઈનું પણ ફોર્મ ભરાયું છે। તો એની ઉપરથી એવી સાબિત થાય છે કે આ બધી વાતો ખોટી છે કે ભારતીય જનતા પાર્ટીએ આવા કોઈ ફોર્મ ભરાવ્યા છે।